હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ફરારી બટેટા વડા. એકને એક ફરાર ખાઈને તમે કંટાળી ગયા હશો, તો આજે તમારા માટે જ હું અલગ રીતે ફરારી બટેટાની વાનગી લઈને આવી છું. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો. મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ફરારી બટેટા વડાની રેસીપી જોઈ લેશું. ફરારી બટેટા વડા બનાવવા માટે આપણે 6 થી 7 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેને મેં બાફી અને છાલ ઉતારી લીધી છે. અને ફૂલ એકદમ ઠંડા પડે પછી આપણે તેને કાંટાવાળી ચમચીની મદદથી આપણે તેને મેશ કરી લેશું. આ રીતે બધા બટેટાને આપણે મેશ કરી લેવાના છે. જોઈ શકો છો કે ચમચીની મદદથી આપણે એકદમ સરસ રીતે મેશ કરી લીધું છે અને ક્યાંય પણ બટેટામાં આપણો પાણીનો ભાગ નથી. તમે ફૂલ એકદમ ઠંડા પડવા દેશો એટલે બટેટા એકદમ તમારા કોરા થઈ જશે. તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું. 1 નંગ મેં મરચું લીધું છે તીખું, જેને આ રીતના નાનું કટિંગ કરી લીધું છે, તે આપણે કરી દેશું. અને 1 ટુકડો આદુનો છે, જેની પેસ્ટ બનાવીને રાખી છે, તે આપણે કરી દેશું. તીખાશ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો. અડધી ટીસ્પૂન આપણે મરી પાવડર છે, તે આપણે એડ કરી દેશું. સ્વાદ અનુસાર નિમક છે, ફરારી નિમક જે આવે છે સિંધા, તે આમાં યુઝ કરવાનું છે, તે આપણે એડ કરી દેશું. 1 ચમચી ખાંડ લીધી છે આપણે, તે આપણે એડ કરી દેશું. અને ફ્રેશ આપણે લીલા ધાણા લીધા છે, 1 નાની વાટકી, તે આપણે એડ કરી દેશું. અને સાથે જ આપણે અડધી વાટકી શેકેલા સિંગનો પાવડર છે, આવો અધકચરો પાવડર મેં બનાવી લીધો છે, જેથી કરીને તેનો ક્રંચેસ આવે તો ખાવામાં એકદમ સરસ મજા આવે, તે આપણે એડ કરી દેશું. અને ઉપરથી આપણે અડધા લીંબુનો રસ છે, તે આપણે એડ કરી દેશું. હવે બધી વસ્તુને આપણે હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો કે મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધો છે. હવે મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને બેટર આપણે બનાવવાનું શરૂ કરશું. હવે બેટર બનાવવા માટે 1 બાઉલ આપણે લઈ લીધું છે, તેની અંદર 1 કપ આપણે શિંગોડાનો ફરારી લોટ જે આવે છે, તે આપણે આમાં યુઝ કરીએ છીએ. તમારા ઘરમાં કોઈ પણ ફરારી લોટ હોય તો તમે આમાં યુઝ કરી શકો છો. રાજગરાનો લોટ પણ ચાલશે આમાં. હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર ફરારી નિમક છે સિંધા, તે આપણે એડ કરી દઈશું. અને અડધી ટીસ્પૂનથી પણ ઓછું મરી પાવડર આપણે લીધો છે, તે આપણે એડ કરી દઈશું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. પહેલા હવે થોડું પાણી નાખી અને બેટર આપણે બનાવી લેવાનું છે. બહુ પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, તે રીતના બેટર આપણે રાખવાનું છે. આ રીતે આપણે પાણી થોડું નાખતા જશું અને બેટરને બનાવતા જશું. જોઈ શકો છો કે આ રીતના આપણે બેટરને રાખવાનું છે. એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એકદમ સરસ રીતે કોટ થઈ જાય તેવું બેટર આપણે રાખવાનું છે. મીડિયમ થિકનેસ વાળું બેટર આપણે રાખવાનું છે. અને આ બેટર બનાવવામાં મારે 1/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે મેં. મસાલો આપણે લઈ લીધો છે અને હાથમાં આપણે તેલ પણ લગાડી લીધું છે, જેથી કરીને મસાલો છે તે ચોટે નહીં. અને હવે તમારે જેવી સાઈઝના તમારે બટેટા વડા બનાવવા હોય તેવો તમે મેંદો હાથમાં લઈ શકો છો. અત્યારે હું મીડિયમ બનાવું છું. આ રીતના આપણે હાથમાં બધા આપણે વડા બનાવી લેશું અને એક સાઈડ મૂકતા જશું. તેવી જ રીતના આપણે બધા વડા બનાવી લેવાના છે. જોઈ શકો છો કે બધા બટેટા વડાને આપણે વારી લીધા છે. હવે આપણે બેટર લઈ લીધું છે, તેમાં એક આપણે બટેટા વડો આ રીતના મૂકશું અને ચમચીની મદદથી આપણે કોટ કરી લેવાનું છે. હવે હળવે હાથેથી આપણે ગરમ તેલમાં એડ કરીશું. હવે ઓલરેડી આપણે તેલ ગરમ કરવા મૂકેલું જ હતું બટેટા વડા તળવા માટે, અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે એક વડો આપણે એડ કરી દેશું. જેટલું તેલમાં સમય તેટલું આપણે એડ કરવાનું છે. જોઈ શકો છો કે જેટલા કડાઈમાં સમાણા તેટલા આપણે બટેટા વડા એડ કરી દીધા છે. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાનું છે અને શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ નહીં કરીએ. થોડુંક એક સાઈડથી કલર ચેન્જ થાય પછી આપણે હળવે હાથેથી બટેટા વડાને પલટાવશું. 1 થી 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે હળવે હાથેથી બટેટા વડાને પલટાવી લેશું. જોઈ શકો છો કે એક સાઈડથી એનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે બીજી બાજુએ પણ આપણે તેને 2 થી 3 મિનિટ રહેવા દેશું.
જોઈ શકો છો કે બીજી બાજુએ પણ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો બટેટા વડાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો પરફેક્ટ તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લેશું. જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતથી આપણા બટેટા વડા તળાઈ ગયા છે. હવે એક પ્લેટમાં આપણે બહાર કાઢી લેશું તેને અને સર્વ કરી લેશું. હવે તો એકદમ ગરમા ગરમ ફરારી બટેટા વડા આપણા તૈયાર છે, જોઈ શકો છો તમે. અને સાથે આપણે દહીંની ફરારી ચટણી રાખી છે. જો તમારે આ ચટણી શીખવી હોય તો ઓલરેડી મેં મારી ચેનલ પર મૂકેલી જ છે, તો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ. તો કેવા લાગ્યા તમને આ અલગ રીતથી નવા ફરારી બટેટા વડા? ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ ફરારી બટેટા વડા કેવા લાગ્યા. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળશે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.